કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારી ફરી એક વખત મેદાનમાં આવ્યા છે। માલધારી સમાજ સાથે જે અન્યાય થઈ રહ્યો છે તે બાબતે હવે સરકારને ક્યાંક ચીમકી આપી દેવામાં આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। પોરબંદરની અંદર એક કાર્યક્રમ હતો અને આ જ કાર્યક્રમમાં ઠાકરસિંહ રબારી હાજર હતા। માલધારી સમાજને જે અત્યારે ક્યાંક તકલીફો થઈ રહી છે, જે ક્યાંક સરકારી નોકરી બાબતે જે અમને સરકાર દ્વારા ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે, જે એસટીના અલગ અલગ પ્રમાણપત્ર છે તે માંગવાની વાત કરવામાં આવી રહી છે અને ક્યાંક એ તમામ બાબતે હવે ઠાકરસિંહ રબારીએ સરકારને કહી દીધું છે કે અમે પણ તમારા મતદારો છીએ, તમને અમારી જરૂર છે, તો પછી જ્યારે અમે તમારી પાસે કોઈક મુદ્દા લઈને આવીએ છીએ તો એમનું પણ તમારે સમાધાન કરવું જરૂરી છે। જો તમે અમારા મુદ્દા ઉપર કે અમારી વાત ઉપર ધ્યાન નહીં આપો તો પછી તમને આવનાર સમયમાં અમે લોકો જવાબ આપી દઈશું। હવે આ તમામ બાબતે જ્યારે માલધારી સમાજને અન્યાય થઈ રહ્યો છે, જે અલગ અલગ વિસ્તારોમાં માલધારી વસવાટ કરી રહ્યા છે, એ તમામ બાબતે તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। તો આજે આનંદનો દિવસ છે। ભાઈ શ્રી બધાભાઈ મોરી એ જવાબદારી આપી યુવાન છે, એમની પહેલા ભુવાશ્રી આતાશ્રી ઘણી વખત ભીમભાઈથી મારે વાત થતી કે પ્રમુખ હતા, એમની જવાબદારી નિભાવી છે। સૌ મંચ સાહેબ ભાઈ શ્રી અર્જુનભાઈ અને પહેલાં તો ભીમભાઈ આપણી યાદીમાં નથી। હું જોતો તો 1982માં આનું ભૂમિપૂજન થયું છે। આ જમીન લેનારાઓ ક્યારેક કદાચ આપણા વડીલો નહીં હોય, એમના ચરણોમાં વંદન કરું છું। સમાજની ચિંતા કરીને આ જગ્યા રાખી હતી ત્યારે આજે આપણું ભવન બન્યું છે। આપણે વંદન કરું છું કે વર્ષો પહેલાં આપણા આગેવાનોએ ચિંતા કરીને આજે બજારની વચ્ચે કરોડો અબજો જેટલા જમીન ના મળે મોકાની જમીન લીધી કે જ્યાં હોય ત્યાં ભગવાન કૃષ્ણ એમના સ્વર્ગમાં સમૈયા કરે કે આપણા પૂર્વજોએ આ સમાજના દીકરા અને સમાજની ચિંતા કરીને આવી ભવ્ય જગ્યા રાખી। 1982માં જેનું ભૂમિપૂજન કર્યું છે એ તમામ આગેવાનોને હૃદયના ભાવથી ખૂબ નમનને વંદન કરું છું કે તમે આવી સમાજની ચિંતા સૌ આગેવાનો આ સમાજનું આપણા ઉપર ઋણ છે। કોઈ પણ માણસ આગેવાન પ્રમુખ હોય, સમાજનો હોય કે આ કરે છે, એ કરવું એ મનુષ્ય માત્રની ફરજ છે કે આપણે જે સમાજમાં જન્મ્યા છીએ એ સમાજનું ઋણ ઉતારવાની જવાબદારી આપણી છે। બાકી તો ગાય માલ ઢોર કૂતરું હોય એ પોતાનું પેટ ભરી તો નિભાવી શકે છે, પરંતુ મનુષ્ય અવતારમાં જ્યારે કુદરતે મૂક્યા હોય અને સૌથી મોટો જો મનુષ્ય અવતાર હોય, જે મનુષ્ય અવતાર છે એ અવતારમાં જ્યારે મૂક્યા હોય ત્યારે આ દેશ માટે, સર્વ સમાજો માટે અને જે સમાજમાં જન્મ્યા હો એ સમાજ માટે, સમાજના કામ માટે, એ પરંપરાથી કામ કરવું, એ સમાજ માટે તનતોડ મહેનત કરીને મારો સમાજ શિક્ષિત કઈ રીતે બને, મારો સમાજ પ્રગતિ કરે। અહીં પોરબંદરની અમેરિકા હોય, આફ્રિકા હોય, ત્યાં મારા દીકરાઓ, મારી દીકરીઓ મારા સમાજની ક્યારે જાય એની ચિંતા આપણે શરૂઆત કરવી જોઈએ। આપણે અને બીજા સમાજો વચ્ચેની 20-25 વર્ષની ખાઈ છે એને પૂરવા માટે તમે સૌ યુવાનો અને બધા ભાઈ નવજોઈ યુવાન છે, પ્રમુખ બન્યા છે, એમને વિનંતી કે 5-10 વર્ષ લાગશે કોઈ પણ ઝાડ રોપો તો એનું ફળ જલ્દી થતું નથી, પરંતુ તમે 2-3 વર્ષ કોઈ પણ કામમાં એમાં તમારો પોતાનો બિઝનેસ હોય કે સમાજને સફળતા માટે કરવાનું હોય, એમાં 390 દિવસ સતત એવા 3 વર્ષ 4 વર્ષ સુધી તમે મહેનત કરશો ત્યારે સમાજને પરિણામ તમે આપી શકશો। અને તમને તો આ ધરતીને નમનને વંદન કરું કે આ પોરબંદર એ ગાંધીજીની ભૂમિ છે, સત્યાગ્રહની ભૂમિ છે કે અંગ્રેજોને કાઢી મૂકવા માટે પણ આ પોરબંદરની ભૂમિમાંથી જન્મેલા મહાત્મા ગાંધીએ આ દેશને આઝાદ કરાવ્યો છે। ગુજરાત રાજસ્થાનના માલધારીઓને અપેક્ષા હોય કે માલધારીને કોઈ અન્યાય થતો હોય, માલધારીની વાત હોય તો એ અવાજ ઉપાડવાનું જો સૌભાગ્ય પ્રાપ્ત થતું હોય તો પોરબંદરની ધરતીથી કરવું પડે કે આ ધરતીમાં એવા હીર જન્મ્યા છે કે આખા દેશને આઝાદ કરાવ્યા। દીકરો એ મહાત્મા ગાંધી આખા દેશનો મહાત્મા હોય, આજે નાણાંની જરૂર છે એના ઉપર પણ એ પોરબંદરની ધરતીનો મહાત્મા ગાંધીનો ફોટો હોય, એનાથી સૌભાગ્ય તમારું બીજું કોઈ હોઈ શકે કે આજે આ દેશના નાણાં ઉપર મહાત્મા ગાંધીનો ફોટો છે અને એ ભૂમિના તમે સૌ સંતાનો છો। ત્યારે તમને વિનંતી કરવી છે બધા ભાઈ, તમે યુવાન છો, કુદરત તમને ખૂબ આપશે, પરંતુ અભિનંદન આપવું મોરબી હાલાર પંથકના દીકરાઓને એમને કંઈક સંભાવ કેવું સમરસ એક ગ્રુપ બનાવ્યું। હું મોરબી હળવદે બચ્ચુકાંઠાના માલધારી સંકુલ બનાવ્યું, ત્યાં ગયો, એમણે કીધું કે અમે આ બધું જોયા પછી થયું કે આપણું કોણ, તો યુવાનોએ જેટલો વિસ્તાર આવે છે
ત્યાં ટાર્ગેટ કર્યો કે આપણે દરેક યુવાનોએ રોજનું 2-4 ગામ લેવા છે. એ આખો નિર્ણયો ભેગો કરે, એની સમરસની સમિતિ બનાવે અને એવી સમિતિ બનાવી કે ત્યાં કોઈ સમાજના જેને જે મરજી કે કાયદા નહોતા એ સમાજનું આખું બંધારણ અમલમાં મૂકી બાપુને બોલે કે તમને બધાને આ સ્ટેજ ઉપર બેઠા આગેવાનોને વિનંતી કરું છું કે આપણો સૌનો ધંધો હોય પણ એ ધંધો મૂકીને પણ મહિનાના 5 દિવસ એવા રાખો. અહીં બરડામાં 56 નેહડા છે. તમે નેહડે પણ જાઓ, જે ગ્રામ્ય રૂરલ વિસ્તાર છે, રેવન્યુ વિસ્તાર, ત્યાં આપણા માલધારીના જેટલા નેહડા છે એના દરેકના ઘરે નેહડો ભેગો કરો અને તમને હીર દેખાય યુવાનો એની ગ્રામ્ય સમિતિ બનાવો. એ સમિતિ તમને આ સંસ્થામાં મદદ કરશે. ગામડે ગામડેથી ફાળો ઉઘરાવવાના સંસ્થાને ભવ્ય બનાવવાનું થાય, દીકરીઓ રહે એના માટે પણ કરો. એટલે વિશેષ કે તમને માલજીભાઈ આજે 51 વર્ષ માલજી દાદા કે જીલિયા રાષ્ટ્રપતિ પદમાં વિભૂષિત છે. એમણે જીલિયામાં તમામ સમાજના દીકરાઓને ભણાવવા માટે એક ગુજરાતના બીજા ગાંધી છે કે જેમણે આખી જિંદગી ગાંધીવાદી આજે પણ પત્રના મકાનમાં 51 વર્ષ છે. હમણાં કાર્યક્રમ હતો તેમણે સંદેશો લખ્યો. મારે ના કહેવું જોઈએ પણ આ ગીર બરડાની સતત ચિંતા એ ટાઈમે કહેતા કે અમે જતા મંત્રી હતા રાજ્યમાં ત્યારે એમ કહેતા તમે તો અમને બીજા સમાજમાં મૂકી જાઓ છો, પણ અત્યારે ખબર પડે કે એના દરગાઓથી આપણને શું લાગે. પણ છેલ્લા ઘણા સમયથી દીકરાઓ અને દીકરીઓને આ ભરતીઓમાં મુસીબતો થઈ ગઈ છે. તમે સૌને વિનંતી કરું, સરકારમાં બેઠેલા વિસ્તારના સાંસદો, ધારાસભ્યો હોય, ભાજપ કોંગ્રેસના તમામને વિનંતી કરું છું, આ સમાજ તમને કોબલે વોટ આપે છે. કાલે હું આ અમારા બધા આગેવાનો સાથે છે, ભાઈ દેવરાજજી, દેવીદાસ, નરસિંહભાઈ, ભાવેશ, બધા અમે ગીરના નેહડામાં 5-6 નેહડામાં ફર્યા. આ સરકાર એમ કહે છે કે તમને આમાંથી હટાવી દો એસટીમાંથી. લાઇટ નથી, રોડ રસ્તા નથી. એનાથી હજી ગીરના નેહડામાં રસ્તા તો છે, પરંતુ બરડામાં કોઈ જગ્યાએ રસ્તો નથી, વાહન જતું નથી. પૂર્વ વિસ્તાર છે જે આદિવાસી બેલ્ટ, ત્યાં જંગલની જમીન છે. એ જમીન ઉપર પણ એમનો હક છે એસટી વાળાનો, એ જમીન પણ ખેડે છે. આપણા આ વિસ્તારમાં ગીર બરડા આલેખમાં જમીન તો તમે ખેડવા નથી આપતા, પરંતુ જે અમને મલકાન પંચે રિપોર્ટ આપી અને એસટીનો દરજ્જો આપ્યો હતો એને છીનવવાનું કામ ના કરો એ વિનંતી કરું છું. અને માલજી દાદા અને બીજા તમામ આગેવાનોએ મારે ના કહેવું જોઈએ, એમણે એવું કીધું છે ગીર બરડા આલેખને તમારા દીકરા તરીકે ખોળો પાથરીને હાથ જોડવા આવ્યો છું, તમને વિનંતી કરું છું. ભુવા આતાઓને તમારા દીકરા તરીકે માફ કરજો, વિનંતી કરવા આવ્યો છું. સમગ્ર સમાજ ગીર બરડા આલેખનો એક થાઓ. આ સમાજના અસ્તિત્વનો સવાલ છે. આ સમાજનું અસ્તિત્વ મળશે તો આપણે કોઈ રહેવાના નથી. કોઈને પદ કે હોદ્દા મને આપી દે એનું કોઈની સામે સમાજનો અવાજ ના ઉપાડો તો કુદરત કે કાળીઓ ઠાકર પણ માફ નહીં કરે. આપણા દીકરા દીકરીઓને એસટીના એટલા બધા પુરાવા માંગી રહ્યા છે. હું કાલે જ ગીરના બધા નેહડામાં ફર્યો છું કે સરકાર પાસે એવિડન્સ નથી ને સરકાર આપણી પાસે માંગે કે તમારે નોકરીમાં રહેવું હોય, એસટીના દરજામાં આટલા પુરા. એ સરકારને પૂછ્યું, સરકાર કે મારી પાસે રેકર્ડ નથી. પણ સરકારની પાસે નથી. તમે લાઇટ નથી આપી, રોડ રસ્તા નથી, પાણી નથી, તો માલધારીઓ પાસે એ ટાઈમના આટલા બધા પુરાવા ક્યાંથી હોય? એટલે સરકારને પણ વિનંતી કરું છું કે મહેરબાની કરીને તમને જો વિશ્વાસ ના હોય તો તમારી રાજ્ય સરકારની કમિટી બનાવો અને આખા ગીર બરડા આલેખના નેહડે ફરો, ખબર પડે કે તમને એસી વગર આપણે નથી રહી શકતા, પંખા વગર નથી રહી શકતા. આ મારો માલધારી સમાજ એ ગીર બરડાને આલેખનો એ દીકરા દીકરીઓને ભણવું વહમવું છે કે રે અને લાઇટ નથી, પંખા નથી, કોઈ વ્યવસ્થા નથી, પાણી નથી, એવું જંગલ જેવું જીવન જીવે ત્યારે એ વખતે મંડળ પંચે કાર્ડ આપ્યા હતા. છેલ્લે નરેન્દ્ર મોદીજી, નીતિ રૂપાણીએ પણ કાર્ડ આપ્યા. સરકારે જ આપ્યા હોય ત્યારે અત્યારે દીકરા દીકરીઓને તમે હેરાન કરો એ વ્યાજબી નથી. અને હું તો પોરબંદરના તમામ આગેવાનોને યુવાનોને વિનંતી કરું છું કે ગાંધીજીએ સત્યાગ્રહ માટે કીધું હતું કે કૂતરા કાગડાના મોતે મરશું પણ સવરાટ લઈને જમશું. ત્યારે પોરબંદરની ધરતી પરથી સરકારને પણ વિનંતી કરું છું કે માલધારી સમાજના એસટીના દરજ્જા માટે તમને વિનંતી કરું છું, પ્રેશર ના કરો. જે જૂના અમારા કાર્ડ છે, જૂના જે વારસાઈ છે, જેના લોહીના સંબંધો છે, એના સર્ટીઓ તમને લઈ આપે, એમનું પેઢીનામું કરી આપે. બાકી તમે એની પાસે રેકર્ડ ઉપલબ્ધ નથી, એ આ સમાજ ક્યાં આપશે? પરંતુ સરકારને વિનંતી કરું છું કે આપ જો કરશો તો સમગ્ર સમાજ કાયમી તમારી સાથે રહ્યો. હું પણ તમને અભિનંદન આપીશ, પરંતુ આ સમાજના હક માટે તરાપ
ઠાકરસિંહ રબારીએ જે માલધારી સમાજને લઈને જે સરકારને ચીમકી આપી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.